નમસ્કાર દર્શક મિત્રો, ભારતીય જનતા પાર્ટીનું સુરત કાંડ સફળ રહ્યું। ભારતીય જનતા પાર્ટીની જે ઈચ્છા હતી તે પૂર્ણ થઈ। ભારતીય જનતા પાર્ટીએ સુરતની સીટ માટે જે પણ પ્લાન ઘડ્યો હતો તેમાં ભારતીય જનતા પાર્ટી સફળ રહી અને આખરે ભારતીય જનતા પાર્ટીના સુરતના લોકસભાના ઉમેદવાર મુકેશ દલાલને બિનહરીફ થઈ કરી અને વિજેતા જાહેર કરી દેવાયા। તો આની પાછળનું કારણ જે પણ હોય તે વિરોધ પક્ષો ભારતીય જનતા પાર્ટીને જવાબદાર ગણે છે, કારણ કે કોંગ્રેસ એવું કહે છે કે ભારતીય જનતા પાર્ટીએ લોકશાહીની હત્યા કરી છે। આવી રીતે જો ભારતીય જનતા પાર્ટીને ચૂંટણીની અંદર જીતવું હોય તો પછી ચૂંટણી કરાવવાની જરૂર શું છે। અને આમ આદમી પાર્ટીના નેતાઓએ પણ ભારતીય જનતા પાર્ટી ઉપર આકરા પ્રહારો કર્યા હતા અને ભારતીય જનતા પાર્ટી ઉપર જ તે મોટો દોષનો ટોપલો ઢોળ્યો હતો અને કહ્યું હતું કે આની અંદર પૈસા લઈ અને જે પણ વહીવટ કરવામાં આવ્યો છે તેને હિસાબે આ સમગ્ર ઘટના બની છે। તો હાલમાં આજે સુરત કાંડનો મુદ્દો છે। સુરતમાં બિનહરીફ રીતે વિજેતા જાહેર કરી દેવાય છે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને। તેનો મુદ્દો જે છે એ ગુજરાત જ નહીં પરંતુ સમગ્ર ભારત દેશની અંદર ખૂબ જ મોટા પ્રમાણમાં ગુંજી રહ્યો છે। ધન્યવાદ દર્શક મિત્રો।